હલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી, અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની ચેનલ છે. અને મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસી અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની. તો બસ, તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે બધા મજામાં હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો, કારણ કે જે વ્યસ્ત છે એ સ્વસ્થ છે. અને પહેલાં તો તમારો બધાનો આભાર, કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારા વ્લોગ જોવા આવો છો, તો એ માટે દિલથી થેન્ક યુ સો મચ. તો બસ ચાલો, મારી ચેનલમાં જે નવા હોય એ જોઈન થઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી દો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરી દો ને લાઈક કરી દો. ને જેણે સબસ્ક્રાઈબ કરેલું છે એને દિલથી થેન્ક યુ સો મચ. તો બસ જો, આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો બહુ મોડા 6-7 વાગે વ્લોગ સ્ટાર્ટ, 7 વાગી ગયા હતા ત્યારે, કારણ કે એક ચણિયાચોળી સીવવાની હતી ને બીજા નંબરમાં આજે રસોઈ બનાવવાની હતી ને, એટલે ટેન્શન નહોતું. મોડા સુધી મશીને બેઠી હતી. અને આજે અમારે સોસાયટીમાં દાલ બાટીનો પ્રોગ્રામ છે, કારણ કે કોઈ દાતા તરફથી દાલ બાટીનું આયોજન રાખેલું હતું. તો બચ્ચો બધા નીચે જમવા આવી ગયા હતા. મારા નણંદને એ લોકો આવ્યા હતા, ક્યારના સવારના હતા મારા ઘરે. તો બચ્ચો બધા અમે નીચે આવી ગયા હતા જમવા, 5 ફ્લોરવાળા. તો બચ્ચો જમી લીધું છે. દાલ બાટી હતી ને સલાડ, છાશ ને બીજું શું હતું, ગોળ હતો અને બસ એવું હતું. જે દાલ બાટીનું હોય ને એ જ હતું બધું. તો બચ્ચો જમી લીધું અને જમીન પછી ઘરે આવી ગયા. અને બસ ઘરે આવીને જો પછી પાછા રેડી થઈને પાછા ગયા રાસ રમવા. તો બચ્ચો, હું તો રાસ રમતી નહીં, પણ આજે એવું છું કે હાલો એકાદો રાઉન્ડ મારી લઈ. તો બચ્ચો રાસ રમવા બધા લાગી ગયા છે. તો હારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating તો બચ્ચો હજી તો માંડ એક જ રાઉન્ડ પૂરો થતો, ત્યાં અથર્વ હેરાન કરવા પડ્યો, વચ્ચે આવી ગયો એટલે હું પાછી આવી ગઈ બહાર. તો બચ્ચો હું અથર્વ નહીં સમજતો હજી, એટલે નહીં હું રમતી, એટલે તૈયાર નહીં થઈને આવતી. કારણ કે જો તૈયાર થઈને આપણે રમવા દે નહીં તો તૈયાર થવાનો કોઈ મતલબ નહીં, કોઈ ચણિયાચોળી પહેરવાનો મતલબ નહીં. એટલા માટે હું કોઈ આવતા વર્ષ જો જોઈશી માતાજી હાજર નરવા રાખશે તો આવતા વર્ષથી રમશું. અને ત્યાં સુધીમાં હું અથર્વ થોડોક મોટો થઈ જાય અને સમજે એવો થઈ જાય. તો બચ્ચો ને આ 9મા નોરતાનું વ્લોગ છે ને, સવારે થતા દશેરા, એટલે આજે રાતે નાસ્તામાં તો ફાફડા, જલેબી અને મરચાં અને કઢી. તો બસ હાલો, બધા લાઈનમાં ઊભી ગયા છીએ. તો બસ હાલો, ફાફડા જલેબી નાસ્તો લઈ લઈ અને તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. તો બચ્ચો 12:30 વાગી ગયા છે અને જે અથર્વ, હસ્તી ને બધા હુતાશે. તો કારણ કે રાતે મોડા સુધી છેલ્લો દિવસ હતો ને, એટલે મોડે નાઇટ સુધી ગરબા રમતા હતા બધા. અમે આવતા રહ્યા હતા 2 વાગે, પણ હસ્તીની લોકો તો છે
સવારે 5 વાગે 5:30 એમ કંઈ આવી મોટી હસ્તી મીનાબેન ને એ લોકો બધા. તો બચ્ચો ને આજે તે દશેરાનો દાડો હતો ને તો આજે અમારા સોસાયટીમાં યજ્ઞ છે અને પ્લસ કે 2 ટાઈમ જમવાનું છે, બપોરનું સાંજનું. તો બસ ટેન્શન હતું નહીં કંઈ ટિફિન બનાવવાનું. ડીકે કે હું બપોરે જમવા આવતો રહે. તો જો છોકરાઓ હજી હુતા છે, કામ બધું પતી ગયું છે ને બચ્ચો નીચે જમવા આવી ગયા છે. તો દશેરાના દિવસે અમારે 2 ટાઈમ જમવાનું હોય છે. તો બસ સારું, હાલો અત્યારે આજે તે રેડી જમવાનું છે. તો હાલો તમે આવી જાઓ જમવા. તો બચ્ચો નીચેથી જમીન આવી ગયા છીએ. ઉપર આવી તો હસ્તીની લોકો હજી હુતા હતા એટલે ઘરે બનાવવાનું હતું નહીં. અને અમારી સોસાયટીમાં એવું કે જે ચાલી ન શકતા હોય, જે વૃદ્ધ હોય, એમના માટે ટિફિન લઈ જઈ શકો તમે. ને જેમને ન જમવું હોય, બહાર હોય ને આવવાના હોય મોડાથી, તો પણ તમે ટિફિન ત્યાંથી લઈ જઈ શકો. તો બચ્ચો હું આજે ડીશ લઈ આવી હતી હસ્તી માટે. હસ્તીના છોકરાઓના જે હું બધા મારું હુતા હતા એટલે જો નીચેથી હું ડીશ લેતી આવીશું. ને હસ્તી પેલો અથર્વને હસ્તી તો ખાઈ લે ઉઠીને તરત, ગમે ત્યારે ઉઠી હોય તો શાક રોટલી ને એવું બધું. પણ અથર્વ નહીં ઉઠતો, ઉઠી જાય ને એ પછી તેને ચા દૂધ તો જોવે જ, ગમે ત્યારે ઉઠે. તો બચ્ચો એમના માટે થોડીક ચા બનાવી દીધી અને આ મગનું શાક, મરચાં, ભાત ને પૂરી ને એ બધું હું નીચેથી લેતી આવીશું. તો બસ સારું, હાલો છોકરા ઉઠી ગયા છે તો હવે એને નાસ્તો કરાવી લઉં. અને કામમાં તો જો કે બધું થઈ જ ગયું છે, ખાલી માટલું વિસળવાનું બાકી હતું. તો જો માટલું વિસળી દીધું છે. ને આ છે અમારું કેંગન હોટલ, જે આગલા વિડીયોમાં તમે જોયું હશે. પણ બહુ સરસ રિઝલ્ટ છે. પાણી એકદમ નેચરલ જેવું પાણી, જે પ્રાચીન પાણી હોય ને એવું પાણી લાગે છે. તો બસ સારું, હાલો જો આ ચોખા કાલે મારા નણંદ આવ્યા હતા ને તેમને સાળી દીધા હતા, ગામડેથી આવ્યા હતા. આ ખીચડીના ચોખા અમે ગામડેથી લાવીશ, કારણ કે ગામડે જે સમેટીના મળે છે ને ખીચડી અમે એની જ કરીએ છીએ. અને ભાત એક બાસમતીના ડીમાર્ટમાંથી લાવીએ છીએ, બાકી ખીચડી અમે આની જ બનાવીએ છીએ. ને ખીચડી બાસમતીની નહીં ભાવતી, એટલે આ જે સમેટીના ચોખા મળે છે ને એ ચોખાની મસ્ત ખીચડી થાય છે. તો બચ્ચો એ સાફ કરવાના બાકી હતા એટલે મારા નણંદ આવ્યા હતા ને તો એ કહે કે લાઈ તને સાફ કરી દો. તો બસ કાલે જો એણે સાફ કરીને ડબ્બો ભરી દીધો છે. તો આજ મારે એક ડબ્બામાં ફેરવવાના હતા, તો બચ્ચો એ ફેરવી દીધા. ને આ ડ્રેસને 2 દિવસ પહેલાં જે એનું અસ્તર ખાલી જોઈન્ટ કર્યું હતું અને કોલરવાળું વીનેક ગળું બનાવ્યું હતું. કારણ કે છે ને એમાં મારે વર્ક કરવાનું છે એટલા માટે. તો જો આ સિલ્વર જે કસબ આવે ને એ 2 બોબિનમાં ભરી અને 2 દોરા જોઈન્ટ કરીને પાછું એક ફરી બોબિન ભર્યું. એ રીતે મેં એ દોરો કાઢ્યો છે. અને જે અંદર જે વર્ક કરવાનું છે ને ધાગા ટીકીનું, એ જે આપણે આ સીવવાની કોકડી આવે ને એ જ કોકડીમાં કરવાનું છે. તો બસ એ 100 વડો દોરો લઈને કંઈક દોરી કાઢવાની છે. તો વચ્ચે ક્યાંક ક્યાંક ટીકી લેતી જવાની એ રીતે. તો જો ફાઇનલી આ રીતે બનાવી દીધું છે. અને હજી કાચ ટાંકવાના બાકી છે, પણ ક્યારે કાચ થાય ખબર નહીં. જ્યારે મને ટાઈમ મળે ત્યારે થોડું થોડું કરતી જાઉં છું, કારણ કે નહીં ટાઈમ સરખો રહેતો એટલા માટે. ને હમણાંથી વ્લોગ નહીં આવતા એટલે તમને ખબર જ હશે કે હું ફ્રી નહીં હોતી એટલા માટે. કારણ કે છોકરાઓના ચણિયા ચોળીને છોકરીઓના ને એવું સીવાનું હતું. ને પ્લસ નવરાત્રિ ગઈ ને તરત ઘર સાફ કરી દીધું એટલા માટે. ને જો આજે રાતે જમણવાર છે ને એ રસોડાની ક્લિપ આવી ગઈ હતી સોસાયટીના ગ્રુપમાંથી. તો બસ મેં કીધું હાલો એ ક્લિપ પણ મૂકી દઉં. ને અમારી સોસાયટી ખાસી મોટી છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર આયોજકોનો, કારણ કે આ હેન્ડલ કરવું. આપણે 5 જણ, તો આપણા ઘરે 5 થી 10 જણ કોઈ મહેમાન આવ્યા હોય તો એ થોડુંક આપણે શું કહેવાય કે કન્ફ્યુઝ થઈ જાય કે કેમ કરશું, ક્યારે કરશું એવું બધું. તો અમારી સોસાયટી ખાસી મોટી છે, 1500-2000 માણસ. જો કે કોઈના ઘરે મહેમાન હોય આ છે તે છે એમ કરીને 1500-2000 માણસની રસોઈ બનાવી કંઈ નાની વાત નથી. તો બસ જો આ રીતે આયોજકો અમારા બહુ સારા છે સોસાયટીના, અને સારું એવું બધું હેન્ડલ કરે છે. તો બસ જો આ ક્લિપ પણ તમારા જોડે શેર કરી દીધી. ને હાલો તો જો રેડી થઈ ગયા છીએ, હવે જવાનું છે નીચે જમવા. તો ચલો કન્ટિન્યુ રહેજો. અત્યારે શું જમવામાં છે હું તમને બતાવું હમણાં. લાઇટ ને પંખો બંધ કરી દે.
માથું આવડી છે જો 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 તો બચ્ચો જમવામાં છે ચૂરમાના લાડુ, કટલેટ, ચણાનું શાક છે, ઊંધિયું હતું અને પૂરી હતી. પૂરી હતી ને રોટલી હતી, દાળ ભાત હતા. પણ મેં પૂરી નહીં લીધી, રોટલી લીધી, કારણ કે મને પૂરી નહીં ભાવતી. જોકે અમારા ઘરમાં કોઈને પૂરી નહીં ભાવતી, એટલે આજે બધાએ રોટલી જ ખાધી હતી. તો જો બધા બેઠી ગયા છે જમવા. અને આજે તો રાસ નહીં રમવાનો કદાચ, કે ખબર નહીં. પછી એવું કહેતા હતા કે ઘડીક રમશે, એકાદું રાઉન્ડ કરશે, કારણ કે આજે ગરબા વળાવવાના હોય ને એટલા માટે. ને અમારે જવાનું હતું મારા નણંદના ઘરે, કારણ કે અમારી ભાણકી છે ને એમના સાસુ ને સસરા ને એ લોકો ત્યાં આવવાના હતા, એટલા માટે. તો બસ હસ્તી કે મારે નહીં આવવું, પણ તો એ પાછી કે ના તમે જાઓ છો તો હું આવું. તો જો હસ્તી જોડે આવી ગઈ. એ રાસ રમવા માટે નહોતી આવતી, કે મારા મમ્મી પછી આ છેલ્લો દિવસ છે ને પછી બધા રાસ રમી લઈ, કાલે નહીં રમવાનું. તમે કાંઈ નહીં, વહેલા આવતા રહેવું, તું હાલ આવી જા. તો બચ્ચો જમીને સોસાયટીમાંથી જમીન જો નીકળી ગયા, અને સોસાયટીમાં જો આરતી થાય છે, અને અમે જઈએ છીએ મારા નણંદના ઘરે. તો હું કે પેલો મારા નણંદની તબિયત હરખી નહોતી ને, એટલે એ લોકો ખબર પૂછવા આવવાના હતા, એટલા માટે. તો બસ હાલો કન્ટિન્યુ રહેજો. તો બચ્ચો અમે આવી ગયા છીએ મારા નણંદના ઘરે. ને જે મહેમાન ને અમે બધા જોડે જોડે જ આવી ગયા હતા, તો ગેટેથી બધા ભેગા થઈ ગયા હતા. તો બચ્ચો આવીને ચા પાણી પી લીધા છે, અને હસ્તી ને અથર્વ ને એ બધા જો બેડરૂમમાં રમે છે, અને અલ્પાબેન અમારા ચા બનાવતા હતા. તો બચ્ચો ચા પાણી પી લીધા છે, અને હવે રાહુલ ગયો છે આઈસ્ક્રીમ લેવા પાછો. ને આજે અમે બધા ભેગા થઈને મારા નણંદના ઘરે, તો અમે કોઈની ને કોઈની કેસેટ જોતા હોય મેરેજની. તો ક્યારેક મારા નણંદની હોય, ક્યારેક અમારી હોય, ક્યારેક મારા જેઠની હોય. તો આજે મારા જેઠની પાછી સડાવી છે. ને બચ્ચો એમના 2009માં લગ્ન થયા હતા. તો બચ્ચો એ વખતની સીડી છે, તો જો તમે પણ. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. હે જમવું તે ફૈબાના ઘરે નહીં ખાધું? કેમ થોડુંક જ ખાધું? પનીરનું શાક તને નહોતું ભાવતું? કેમ? તો બચ્ચો ઢબુબેન આજે તમારા નણંદના ઘરે. તો બસ અત્યારે અમારા જોડે આવી ગઈશ ને, તો કે મારે જમવું છે. મેં તે નહીં ખાધું, તો કે મેં પનીરનું શાક હતું ને ફૈબાન કરે, એટલે મેં નહીં ખાધું, કે મને પાછું જમવાનું દે. તો બસ સારું, હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. તો તને મેં કીધું તો ખરી. હું રાખું તારી હાટું?
તારે ફૈબા જોડે ગામડે જવાનું છે ના કેમ હે કેમ નહીં જવું ગામડે કેમ